જય માતાજી દોસ્તો, આજે આપણે બનાવવાના છે સમોસા ઘઉંના લોટના. નાખીશું અને અડધી ચમચી હિંગ નાખીશું. પછી એક ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ નાખીશું. ઝીણા સમારેલા લીલા મરચા 4 નંગ નાખીશું. 1 ચમચી ઝીણું વાટેલું લસણ નાખીશું. આપણે ધીમા ગેસે લસણ, મરચાં અને ડુંગળી ત્રણેય સરખી રીતે શેકી લેવાના છે. ત્રણેય સરખી રીતે શેકાઈ જાય એટલે ડુંગળીનો કલર બદલાઈ જાય છે. ડુંગળીનો કલર બદલાઈ જાય એટલે આપણે અંદર અડધી ચમચી હળદર નાખી દઈશું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું. પછી 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ તીખું મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ડુંગળી સાથે બધાય મસાલા શેકાઈ ગયા છે. હવે તેમાં બાફેલા બટેકા નાખીશું. બાફેલા બટેકાને સરખી રીતે મસાલા સાથે મિક્સ કરીશું. મસાલા સાથે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં કોથમરી નાખી દઈશું. હવે મસાલો થઈ ગયો છે. હવે આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલ નાખીને રોટલીનો લોટ બાંધતા હોય તેવો લોટ બાંધી લઈશું. પછી આપણે રોટલી વણીને મશીનમાં તેલ ચોપડીને સમોસા બનાવવાના મશીન માથે રાખી દઈશું. પછી તેમાં માવો ભરીને પછી મશીન પેક કરી લઈશું. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં એવી રીતના સમોસા બની જશે. હવે તમે જોઈ રહ્યા છો કે મશીનમાં સમોસો તૈયાર થઈ ગયો છે અને તે સરખો બન્યો છે. હવે આપણે સમોસાને તળવા માટે એક કઢાઈ લઈશું અને તેમાં તેલ રાખીશું. હવે સમોસા તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક કરીને તેમાં સમોસા નાખી દઈશું. હવે આપણે તળવા માટે તેલમાં સમોસા નાખી દીધા છે. સમોસા જ્યાં લગી સોનેરી કલરના ન થઈ જાય ત્યાં લગી સમોસાને તેલમાં તળશું અને પછી સોનેરી કલરના થઈ જાય પછી સમોસાને તેલની બહાર કાઢી લઈશું આપણે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે સમોસા સોનેરી કલરના થઈ ગયા છે અને સરસ મજાના તળાઈ ગયા છે. તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો તો આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. સર્વ કરવા માટે આપણે સમોસાને સર્વ કરવા માટે ચટણી અને સમોસા બંને સર્વ કરવા માટે રાખ્યા છે. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે સમોસા સરસ બન્યા છે. તમને સમોસા ગમ્યા હોય અને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તમે પણ તમારા ઘરે આવા જ સમોસા બનાવજો.